કચ્છ જિલ્લામાં ભુજ નગરપાલિકા અથવા મામલતદાર વહીવટી તંત્રના નામે હાલે દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહી છે, પરંતુ તેમાં ખૂબ ભેદભાવ જોવા મળ્યો છે। દબાણો માત્ર ને માત્ર ગરીબોના જ તૂટ્યા છે। હાલમાં ભુજમાં જે નગરપાલિકા દ્વારા જે દબાણો હટાવાયા તે ફક્ત લારી ગલ્લા તેમજ રોજનું રોજ ખાનારા લોકોને હટાવવાના સુરાતન ચડે છે, પરંતુ ભુજમાં અનેક દબાણો એવા છે કે નગરપાલિકાને દેખાતા નથી। કોંગ્રેસના પ્રમુખ એવા વીકે હુંબલ દ્વારા જણાવાયું કે દબાણ હટાવવા જ હોય તો દરેક વોર્ડના જે આગેવાનો કે નેતાઓના દબાણો હટાવો, જેથી ગરીબ લોકોને મતભેદ ન લાગે। ભુજમાં નહીં પરંતુ આખા કચ્છમાં જે મોટા પાયે દબાણ કરેલા છે તેમજ ગૌચર જમીન પર દબાણો તેને હટાવવાની જરૂર છે। મોટા માથાવાળા લોકો મોટા પાયે જે દબાણ કરી રહ્યા છે, સૌપ્રથમ તેને હટાવવાની જરૂર છે। તેમજ તેઓ દ્વારા જણાવાયું કે ફક્ત ગરીબ લોકોના દબાણો દૂર કરવું યોગ્ય નથી। નગરપાલિકા તેમજ વહીવટી તંત્રને પણ અપીલ કરાઈ છે કે દબાણ હટાવવું ખોટું નથી, પરંતુ જે દમન થઈ રહ્યું છે તે અયોગ્ય છે। નગરપાલિકાને ગરીબોને પણ રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેઓને રોજગારી મળી રહે, કારણ કે હાલમાં અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બનતો જાય તેવી ભીતિ દિવસે ને દિવસે દેખાઈ રહી છે। પહેલા રોજગારી માટેની બીજી વ્યવસ્થા કરાવી જોઈએ, પછી જ તેઓના દબાણ દૂર થાય તેવી કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે તંત્રને અપીલ કરી છે। અત્યારે આપણા કચ્છ જિલ્લામાં ભુજ નગરપાલિકા હોય કે મામલતદાર કચેરી હોય, વહીવટી તંત્ર દરેક જગ્યાએ અત્યારે દબાણ હટાવવાના નામે કાર્યવાહી કરે છે, પરંતુ ખૂબ એમાં ભેદભાવ રાખે છે। દબાણો માત્ર ને માત્ર ગરીબોના તૂટે છે। હમણાં જ ભુજ નગરપાલિકાએ જે દબાણો હટાવ્યા, જે રોજનું કમાઈને ખાનારા એવા લોકો, ખરેખર નાના લોકો પોતાનું પેટ ભરવા માટે કે ગુજરાન ચલાવવા માટે એક નાની રેકડી કે કેબિન રાખીને ધંધો કરતા હોય, એને હટાવવાનું નગરપાલિકાને સુરાતન ચડે છે। પરંતુ ખરેખર અત્યારે અનેક દબાણો એવા ભુજમાં છે, જો નગરપાલિકાને ન દેખાતા હોય તો અમે એને બતાવવા તૈયાર છીએ કે તમે ભાજપના નેતાઓ, ભાજપના આગેવાનોના ખૂબ દબાણો છે। પાર્કિંગ સુદ્ધા અહીંયા કરે અત્યારે એના ઉપર પણ દબાણ થઈ ગયા છે। પાર્કિંગ કરવા માટેની જગ્યા પણ છોડી નથી, તો એના દબાણ તમારે નથી હટાવવા। માત્ર ગરીબ લોકો ઉપર જ તમારું દમન ગુજારવું છે, જુલમ ગુજારવું છે। ઠીક છે, તમને નડતર થતું હોય તો એને સમજાવીને ક્યાંક બાજુમાં લઈ લેવાનું કહો, પણ એને નુકસાન તો ન કરો। તો સરકાર તો રોજગારી આપી નથી શકતી પૂરી, ક્યાં જશે ગરીબ લોકો? એનો પેટનો ખાડો પૂરવા માટે ક્યાંક ને ક્યાંક નાનો મોટો ધંધો કરવો પડશે। ધંધો નહીં કરે તો ચોરી કરશે, તો એ સારું રહેશે। એટલે આ સરકારને, વહીવટીતંત્રને, નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે ખરેખર તમારે દબાણ હટાવવા હોય તો એક દાખલો બેસાડો। તમારી નિયત બરાબર હોય તો તમે એક બાજુથી દરેક વોર્ડમાં જે આગેવાનોના કે નેતાઓના દબાણ છે એ હટાવો, તો ગરીબ લોકોને પણ એમ થશે કે અમે પણ સહયોગ ક્યાંક ને ક્યાંક આપીએ। અત્યારે આખા ભુજની પરિસ્થિતિ તમે જુઓ, પછી વાણિયાવાડની બજાર હોય, ગામમાં જૂની બજાર હોય કે તમે બહારની બજાર ક્યાંય પણ જુઓ, ખૂબ મોટે પાયે ક્યાંક ને ક્યાંક ફૂટપાથો ઉપર દબાણ છે। આવા અનેક દબાણો અત્યારે જોવા જઈએ, અને ખાસ કરીને ખાલી ભુજ શહેરમાં નહીં પરંતુ આખા કચ્છમાં જે મોટે પાયે દબાણો, એ હજારો એકર જમીનો ઉપર દબાણ કરેલું છે। ખરેખર તો એવા દબાણો દૂર કરવાની જરૂરિયાત છે। ગૌચર જમીનો ઉપર દબાણો થઈ ગયા છે, એ તમારે નથી હટાવવાના। માથાભારે લોકો છે એ જમીનો ખીડી નાખે છે ગમે ત્યાં, એ તમારે કાંઈ નથી કરવું। અને તમારું સુરાતન એક માત્ર ને માત્ર એક નાના અને ગરીબ વર્ગ, શ્રમજીવી લોકો ઉપર પડે છે, એ બરાબર નથી। નગરપાલિકાને પણ કહેવા માગીએ છીએ કે ઠીક છે, અમે દબાણને પ્રોત્સાહન આપવા નથી માગતા, પરંતુ દબાણને નામે જે દમન કરી રહ્યા છો એ દમન ન હોવું જોઈએ। અને ગરીબોને પણ કંઈક રોજગારી મેળવે એવી વ્યવસ્થા નગરપાલિકા પણ કરવી જોઈએ, કારણ કે એ આપણા ભારતના જ નાગરિકો છે, આપણા શહેરના જ નાગરિકો છે। ક્યાં જશે? તો એના ગરીબ લોકો માટે પણ કંઈક સરકાર વિચારે અને એના માટે કંઈક યોગ્ય વ્યવસ્થા ઊભી કરે તો એને રોજગારી મળે। તો કોઈના પણ દબાણો હટાવતા પહેલાં નગરપાલિકાએ એને ક્યાંક ને ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને ત્યાર પછી જ દબાણો હટાવવા જોઈએ।
કારણ કે અત્યારે પૈસાદાર લોકો પૈસાદાર બનતા જાય છે ને ગરીબ બનતો જાય છે દિવસા દિવસ. તો એની પણ આપણે ચિંતા બધાએ કરવી પડશે. ગરીબોને બહુ હેરાન ન કરે અને યોગ્ય વ્યવસ્થા નગરપાલિકા ગોઠવે. એ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ તરીકે હું તંત્રને અપીલ કરું છું, નગરપાલિકાને અપીલ કરું છું. અને એમાં આ કરશો તો બધાએ તમને સહમતિ આપશે કે ઠીક છે, ક્યાંક નડતર રસ્તા ઉપર હોય તો દબાણ થોડું ઘટવામાં કે દૂર કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ એને રોજગારી માટેની પણ એક ચિંતા કરીને આપણે બધા કામ કરીએ તો એ સારું રહેશે. નગરપાલિકાની જવાબદારીને ફરજ આવે છે કે દરેક લોકો માટે સુખાકારી માટે કામ કરે અને એ સુખાકારી માટે કામનો લાભ ગરીબ લોકોને મળે એવા પ્રયાસો કરશે એવી અપીલ અને વિનંતી છે. આભાર.